અમદાવાદના રિવરફ્રન્ટ ફરી પાણીમાં ગળાડૂબ બન્યું છે। ત્યારે રિવરફ્રન્ટ ખાતે આવતા લોકો માટે પાણીનો વધતો પ્રવાહ જોખમી બની શકે છે, જેને લઈ તંત્ર એલર્ટ બન્યું છે। રિવરફ્રન્ટ પર હાજર સુરક્ષા જવાનોએ સતત એનાઉન્સમેન્ટ કરી લોકોને રિવરફ્રન્ટથી દૂર રહેવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે। અગાઉ 2017માં 1 લાખ ક્યુસેકથી વધારે પાણી છોડાયું હતું, તેથી વ્હાઇટ સિગ્નલ જાહેર કરાયું। ધરોઈ ડેમમાંથી 35,361, સંત સરોવરમાંથી 1,20,957 ક્યુસેક પાણી નદીમાં છોડતા રિવરફ્રન્ટનો વોકવે સિઝનમાં ત્રીજી વાર ડૂબી ગયો હતો। હાલ તંત્રે વ્હાઇટ સિગ્નલ જાહેર કરી માતર, ખેડા, ખંભાતના વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપી છે, જ્યારે શહેરના પાલડી, જૂના વાડજ, નવા વાડજ, ગ્યાસપુર, એલએસ બ્રિજ વિસ્તારો તથા ગ્રામ્યના નદી કાંઠા વિસ્તારને એલર્ટ રહેવા સૂચના અપાઈ હતી। અગાઉ 2017માં 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું હતું। સુભાષ બ્રિજ પાસે નદીનો સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યો છે, તેથી હાલ વ્હાઇટ સિગ્નલ સ્થિતિ કથળે તો બ્લુ અને ત્યાર પછી રેડ સિગ્નલ જાહેર થઈ શકશે। હાલ વાસણા બેરેજના ગેટ નંબર 3થી 29ને ફ્રી ફ્લો તરીકે ખોલી વ્હાઇટ સિગ્નલ જાહેર કરાયું છે। જો નદીમાં સ્થિતિ વધુ કથળે તો બ્લુ અને રેડ સિગ્નલ જાહેર કરાશે। વ્હાઇટ સિગ્નલ એટલે કે નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ એલર્ટ રહેવું। બ્લુ સિગ્નલ એટલે કે લોકોએ જગ્યા ખાલી કરવાની તૈયારી રાખવી જોઈએ। રેડ સિગ્નલ જાહેર કરવામાં આવે તો લોકોએ તરત જ જગ્યા ખાલી કરવાની હોય છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। પોલીસ સ્ટેશન તરફથી તમામ જાહેર જનતાને સૂચના આપવામાં આવે છે કે ઉપરવાસમાં વધારે વરસાદ હોવાના કારણે ધરોઈ ડેમના દરવાજા ખોલવાથી સાબરમતી નદીમાં વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી વધારે અહીં આવવાની શક્યતા હોવાથી તમામ લોકોએ પોતપોતાની સલામતી રાખજો, તેમજ કોઈ પાણીની અંદર વોકવેમાં તેમજ પાણી ઉપર જઈ પોતાની સેલ્ફી કરાવશે નહીં, તેમજ પાણીથી દૂર રહેશે, બાળકોને દૂર રાખશે, તેમજ પોતાના વ્હીકલ રોડ ઉપર કોઈ મૂકીને આમ તેમ જોવા જશે નહીં। તમામને સૂચના આપવામાં આવે છે કે પોતે પોતાની સલામતી તેમજ સુરક્ષા રાખે। આથી તમામને સૂચના તેમજ વિનંતી કરવામાં આવે છે કે પાણીથી દૂર રહેવું તેમજ કોઈ પોતાની સેલ્ફી માટે નજીક જવું નહીં। જય હિન્દ, જય ભારત।